બોલો ખેડૂત મિત્ર, આમાં પણ તમારું નેગેટિવ છે. શેકડા બારાનો કેસ છે, ટીપણ અવેલેબલ નથી અને જમીન તમારી ઘટે છે. મૂળ કેસ આ જ છે ને? હા બરોબર છે. હવે માપણી કરાવતા ડીએલઆર સાહેબે જવાબ દઈ દીધો કે શેકડા બારાના કેસની અંદર ટીપણ અવેલેબલ ન હોય, આગળ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. બરોબર છે. હા હવે આમાંય મહેનત ન કરો, જે કબજો છે એ જાળવી રાખો. અચ્છા ન એ પછી થાય. જુઓ, ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જેમાં જૂના રેકર્ડ અવેલેબલ ન હોય તો કબજો જે છે એ જાળવી રાખવાનો રે. અચ્છા તમારે પછી જમીન સારી એવી ઘટે છે, હું સમજુ છું કે તમારું લોહી બળે, પણ જે કોઈ જગ્યાએ પરિસ્થિતિ સ્વીકારવી પડે એમ હોય. જો મારી સલાહ કેવી હોય છે ખબર છે? વકીલ પાસે જાશો ને તો એમ કે હાલો ખર્ચો કરીએ, હજી આગળ જઈએ, હજી સાચી અપીલ વાત છે. કરીએ, હજી અપીલ કરીએ. ઈ છે ને ઓલા ડોક્ટર જેવું છે, સમજ્યા? દીકરો હોય, અકસ્માત કોઈનો દીકરાને થાય નહીં પણ થયો હોય, અને પછી મહિનો દી થાય ને વેન્ટિલેટર પર, ડોક્ટર એમ કે હજી 1% છે ને સુધારો છે, હજી 1% સુધારો છે, આપણે ચાન્સ લઈએ. તમારા ખીચામાં રોજના 50,000 કે લાખ ભરવાની તેવડ હોય ત્યાં સુધી છોકરો જીવે. બરોબર છે. એમ વકીલો જે છે તમને એમ કે હાલ ઉપર જાય, હાલ ઉપર જાય, છેલ્લે આપણે ઉપર વયા જાય, બધું પતી જાય. અરે સાહેબ, પછી નાયબ કલેક્ટરમાં ગયા, પછી જિલ્લામાં ગયા, અને અત્યારે ક્યાંય નહીં જવાનું. મને તો ખબર નથી તમે ક્યાં ગયા, પણ મેં પહેલા જ કહી દીધું કે ક્યાંય નહીં જવાનું. મારી પાસે કેસનું કાગળિયું હાથમાં આવે ને, ડીએલઆર નો લેટર અને શબ્દ વાંચી લઉં ને, ત્યાં હું કહી દઉં કે આમાં ક્યાંય ન જવાય. તમે મને બીજું કઈ મોકલું નથી, તમને કીધું નથી. બરોબર છે. મેં ખાલી ડીએલઆર નો લેટર વાંચ્યો, શેકડા બારાનો કેસ વાંચ્યો, એ પણ ડીએલઆર નો વાંચ્યો છે. તમે પ્રાંતમાં ગયા છો એ મને ખબર નથી, તમે પ્રાંતનો કેસ મને મોકલા નથી. એથી ઉપર તમે ગયા છો કલેક્ટરમાં ગયા છો. અરે કદાચ જમીન સુધારણામાં જાઓ, હુજેનિયા જાઓ, જીઆરટી માં જાઓ, ચાહે ગમે ત્યાં જાઓ, બરોબર છે. આ કેસમાં ખર્ચો કરાય નહીં. હજી તમને એમ કે હાલ હાઈકોર્ટમાં જાય, હજી જાજા પૈસા સુપ્રીમ કોર્ટમાં લઈ જાય. બરોબર છે. અને હોય એટલું બધું લઈ જાય. મારા શબ્દો સમજાય છે ને? સમજાઈ ગયું. ન કરાય. ખર્ચો જ 1 રૂપિયાનો ખર્ચો ન કરાય. ઘણી જગ્યાએ પરિસ્થિતિ સ્વીકાર લેવાય. હું ખેડૂતોને આ જ સમજાવું છું, અને એટલે જ ખેડૂતો જે છે એ બધા ખેડૂતો મારું માને છે એવું નથી કહેતો, પણ ઘણા બધા ખેડૂતો માને છે કે રમણીકભાઈ કહી દીધું, હવે આગળ ખર્ચો નથી કરવો એમ. બરોબર. અને નો માન્યો હોય ને તો 5 વર્ષ પછી માને, 5 દી પછી માને તો ખરો જ. હા બરોબર છે. પણ તેથી કઈ અર્થ નથી રહેતો તેથી માનવાનો. પેલા માની જાય ને તો સારું. કઈ ન કરો, પરિસ્થિતિ સ્વીકારો. કેટલે સુધી ગયા? કલેક્ટર ને પછી એસએસઆરડી સુધી પહોંચી ગયા. અરે એસએસઆરડી સુધી પહોંચી ગયા. કેટલા રૂપિયા ખર્ચ્યા? 1.5-2 લાખ ખર્ચી નહીં ખા? ના, એક ને પેલા કલેક્ટર વાળાને 7,000 રૂપિયા આપ્યા. તો સસ્તામાં પૈતું તમારું. અને અહીંયા 15,000 રૂપિયા કર્યા. બહુ સસ્તામાં પૈતું, બહુ સસ્તામાં. હારો માણા મળી ગયો, વકીલ કા શીખાવ મળી ગયો. બાકી આટલા રૂપિયા પતે નહીં કોઈ દી. ના એટલા ઓછા લાકડે પડી ગયા એમ કયો ને. હા એટલે હોઈ ગયા. પછી મને કે હવે આપણે હાઈકોર્ટમાં જવું છે. મેં કીધું હવે હાઈકોર્ટમાં નહીં જાતા, ઈ નહીં પતે, ઓછા લાકડે નહીં બળે. અને એમાં જો સુપ્રીમ કોર્ટમાં કહે તો હા ઓછા લાકડે નહીં બળે. બરોબર છે. ક્યાંય ન જાવ, પરિસ્થિતિ સ્વીકાર લ્યો. હા ઓકે. આવો તાલીમ કેમ્પમાં આવો, ઘણું બધું શીખવા મળશે. હું છે ને તાલીમ કેમ્પમાં એવી વસ્તુ શીખવાડું છું, નીતિમત્તા, પ્રમાણિકતા અને સાચી વસ્તુઓ શું કહેવાય. મારો તાલીમ કેમ્પ માત્ર કાયદાકીય બાબતનો નથી હોતો. ઓકે. અને એ કેટલીક બાબતો એવી હોય, દરેક વિષય હોય ને હું 2-2 કલાક ચર્ચામાં લઉં. હવે ફોન થી કોઈ વસ્તુ મને પૂછે ને તો હું 2 મિનિટ 5 મિનિટ વાત કરી શકું. કેટલી વાર વાત કરી શકું? સાચી વાત છે. ઓલો 2 દિવસ મારી એક્સપ્રેસ ગાડી હાલે, અને હવે તો રાત્રે પ્રોજેક્ટર સુધી ચાલુ કર્યું છે. રાતના 11 વાગ્યા સુધી પ્રોજેક્ટર સુધી હાલે. રોજના 15 કલાક થયા. ઓકે. 2 દિવસના થઈને 25-30 કલાકમાં તો દુનિયાનો સાગર પીવડાવી દઉં હું એને. સાચી વાત છે. કમસે કમ એ કામ કરતો ન થાય તો કઈ નહીં, કોઈ એની હજામત ન કરી જાય. સાચી વાત. હું તમને ફોલો કરું જ છું સાહેબ. હાજી. ભલે ભાઈ. હા ઓકે સાહેબ.